જ્યારે બંધુ આપના જીવન પ્રાણ સ્વામી બાપા 70ની સાલમાં અહીંયા આવ્યા ત્યારે બંધુ આપણી પાસે શું હતું? કાંઈ નહોતું. પાછા બાપા એકલા ના 30 સંતોને ભેગા લાયા. ક્યાં નાખવાના ભાઈ? 30 સંતોને નાખવાના ક્યાં? આપણા ભેજામાં બે ભાઈ ના, 5 ઉતારા અહીંયા, 5 ઉતારા આને ઘેર, 5 ઉતારા આને ઘેર. જો હોલ બંધુ તમે ભાડે રાખ્યો હોય તો શનિવારે કે રવિવારે ભેગા થવાનું હોય, રોજ તો ભેગા થવાનું હોય નહીં. વળી બાપા 74ની સાલમાં પાછા આવ્યા. ત્યાં વળી બંધુ ભગવાને બાપાએ સ્વામી બાપાએ દયા કરી. શું કર્યું? અને જે કંઈ બાપાની પાસે ભક્તોએ સેવા કરી હતી થોડી ઘણી બંધુ બાપાએ એમાં હેલ્પ કરી. આ સમરસેટ રોડ ઉપર જે હોલ હતો એ હોલ બંધુઓ લેવાનો. પછી એ પણ બંધુ હોલ નાનો પડવા માંડ્યો. રોજ બંધુ ધમાચકડી થાય અને બધા ભક્તો બંધુ પેલા બોટલો લઈ અને બંધુ જે પેલા તોફાન કરવા આવ્યા હોય એની વાંહે દોડે અને પેલાને ભગાડે. શું કરે? જગ્યા ગોતવાનું બંધુ શરૂ કર્યું. અને બંધુ આ જગ્યા મળી એ પણ બંધુ ભગવાનની દયા મળે એવી હતી ના. ત્યારે પણ બંધુ એ ભગવાને બાપાએ સ્વામી બાપાએ ભક્તોમાં પ્રેરણા કરી અને ભગવાનની દયાથી બંધુ એ આ પણ મંદિર તૈયાર થઈ ગયું. અહીંયા પણ બંધુ આપણે આવ્યા. એને પણ બંધુ આજકાલ કરતાં કેટલા વર્ષ ત્યાં ભાઈ 22-23 થવા આવ્યા હશે. હે 27 વર્ષ થઈ ગયા. વાહ વાહ વાહ. હવે બંધુ આ જગ્યા પણ હાંકડી પડવા માંડી. તો ઘણા ભક્તોએ બંધુ કેટલાય ખતરા કર્યા. અહીંયા જઈએ, આ કરીએ તે કરીએ, પણ બંધુ કોઈને પણ કાર્ય કંઈ પણ ફાવી નહીં. ભગવાન બાપા ને સ્વામી બાપાએ દયા કરી અને એની કૃપાથી બંધુ આપણને જે જગ્યા કિંગ્સબરીમાં જે મળી ગઈ એ પણ બંધુ ભગવાનની કૃપા. કેટલાય વર્ષોથી બંધુ આપણે રાહ જોઈ રહ્યા હતા કે લંડન મહાનગરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતનું પ્રચાર અને પ્રસારનું શિખરબંધ મંદિર સર્જાય, આત્યંતિક મોક્ષનું સદાવત સર્જાય. એ સંકલ્પ બંધુ કોનો હતો? આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો. કેવી બંધુ ડિફિકલ્ટી હતી. આ બધી ડિફિકલ્ટીમાંથી બંધુ આપણે કેમ પસાર થયા? કેમ કે એના કરતા બંધુઓ ભગવાન હતા. એના કારણે બંધુ આજે બધા કામ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુઓ પાર પડી ગયા હો. અને આજે આ કિંગ્સબરીમાં એ રાજાના રાજા મહારાજા ધીરાજા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો એ વિજય ધ્વજ બંધુઓ લહેરાઈ રહ્યો છે. જુઓ ને, ભગવાને બાપાએ સ્વામી બાપાએ કેવી બંધુ આપણે ભગવાન ભજવાની સુવિધા કરી આપી છે. એ વાલમાનું બંધુ જેટલું વધારે સાનિધ્ય માનીશું એટલી બંધુ આપણા માટે અમૃત ઘડી બની રહેશે અને એટલો સમય બંધુ આપણો આનંદમાં વીતશે. તમે જેમ વાત કરી તેમ 45 બંધુ મિલિયન એટલે અમારા દેશના બંધુ 4.5 અબજ બધી મણિનગર ધામની બધી જે પ્રોપર્ટી છે ને વેચી નાખીએ ને તોય બંધુ તોય પૂરું ન થાય કે પ્રેમ સ્વામી કહે છે. લ્યો, કોઈ તમે વાત કરો તો બંધુ વાત કોઈ તમારી માનવા તૈયાર નથી કે તમે આટલું બધું ખર્ચ કર્યું અને તમે 2 વર્ષમાં તમે તમે ફ્રી થઈ ગયા. આ પ્રોજેક્ટ તમે બંધુ કોઈ તમે પ્રોજેક્ટ બનાવો તો આટલો બંધુ પ્રોજેક્ટ જલ્દી બંધુ તમે એમાંથી મુક્ત થઈ જાઓ બને ખરો?
ના, લોકો બધું તમારી વાત માનવા તૈયાર નથી કે તમે ડીંગ મારો છો કે છે, પણ ડીંગ મારતા નથી. આ બધું જે છે ને અમારા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું બધું આ તપ ચમકી રહ્યું છે. ઓ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામી નારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી મુક્ત જીવન स्वामी बापा आपको करूं प्रणाम। बोलो आचार्य श्री पुरुषोत्तम प्रिय स्वामी महाराज की अक्षरधाम के राजा सहजानंद घनश्याम पधारे, अवतारों के अवतारी श्री घनश्याम पधारे। स्वामी नारायण श्री घनश्याम सहजानंद हरिपूरण काम, आज पधारे पावन धाम पतित पावन श्री घनश्याम। स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण जय जय स्वामी नारायण, स्वामी नारायण गांधी स्वामी नारायण, स्वामी नारायण गांधी स्वामी नारायण। श्री जी सदा